આ રોડ ટુ હેવનની સાઈડ છે અને એમાં વ્હાઇટ રણ છે અને એની અંદર સરસ મજાનું નમક જામી ગયું છે, સફેદ થઈ ગયું છે રણ એકદમ વ્હાઇટ. તો એની અંદર પણ લોકો અલગ અલગ જગ્યાથી તમે જુઓ મુલાકાત કરવા માટે આવે છે અને નજારો ને મજા માણી રહ્યા છે. જ્યારે પૂનમ હોય ત્યારે રાતના આખો જે ભાગ છે એટલો ચમકતો હોય, જોવાની એની મજા અલગ છે. કારણ કે એકદમ સફેદ અને પૂનમની રાત્રિ જ્યારે હોય ત્યારે બહુ જ મસ્ત વાતાવરણ જામતું હોય છે રણની અંદર. આ રોડ આવી રહ્યો છે ખાવડાથી તુગા અને તુગાથી કાંઠવાડ ને કાંઠવાડથી પાછળ જાય છે ધોળાવીરા તરફનો રસ્તો અને આ રોડ ટુ હેવન કહેવાય. અને અત્યારે પ્રવાસીઓ પણ ઘણા આવ્યા છે જોવા માટે. અને આ જે સાઇટ ઉપર તમે જુઓ કે સરસ વ્હાઇટ રણ થઈ ગયું છે સરસ અને અલગ અલગ જે કપડાથી લોકો પહેરીને પોતાની ફોટોગ્રાફી કરી શકે એના માટે પણ સરસ લોકોને રોજગારી મળી રહી છે. જુઓ સરસ મજાનું રોડ ટુ હેવનની આ સાઈડ છે અને વ્હાઇટ રણ બની ગયું છે અને અલગ અલગ કપડામાં લોકો પોતે પહેરી ને ફોટોગ્રાફી રણમાં કરાવી શકે. જો સામે પણ એવી રીતના છે, લોકો કપડાં ભાડે લઈ અને ફોટોગ્રાફી મસ્ત થાય, યાદગાર પળ બની જાય. સામેની સાઈડ ઉપર જો લોકો પ્રવાસીઓની ગાડીઓની લાઈન લાગી છે અને પ્રવાસીઓ આવે છે, ટુરિસ્ટ લોકો. તમે જુઓ રણની અંદર લોકો મજા લઈ રહ્યા છે, કોઈ યોગ જેવી એક્સરસાઇઝ કરે છે, છોકરાઓ રમી રહ્યા છે, બાળકો રમી રહ્યા છે અને લોકો ગ્રુપમાં ફોટોગ્રાફી પણ સામે કરી રહ્યા છે. એટલે જેટલા અંદર તમે જાઓ અને તમે એકાંત મનની સાથે તમે જોડાઈ શકો એટલું સરસ કુદરતી વાતાવરણ. કારણ કે આ પણ એક કુદરતની કરામત છે. સરસ મજાનું નમક જામ્યું છે ત્યારે ખરેખર બહુ દૂર દૂરથી ધોળાવીરાથી પણ આવી શકાય અને આ બાજુ ખાવડા કાળા ડુંગરથી પણ આ સાઈડ તરફ આવી શકાય. કારણ કે બંને જગ્યાથી અવાય છે અને વચ્ચે સરસ મજાનું રોડ ટુ હેવન રોડ છે અને એની વચ્ચે આ જગ્યામાં મીઠું જામ્યું છે. એટલે ખરેખર બંને રીતે મજા આવે પ્રવાસીઓને ફરવાની, સાથે પિકનિક અને ધોળાવીરા સાઈડનું પણ મુલાકાત થઈ જાય, આગળ ખાવડા કાળા ડુંગરની પણ મુલાકાત થઈ જાય. તો એક સરસ મજાનો નજારો છે. અને ખાસ કરીને આ જે પોઈન્ટ છે એમાં સવારનો સૂર્યોદય અને સાંજનો સૂર્યાસ્ત જોવાની કંઈક મજા અલગ હોય. કારણ કે એની યાદગાર પળ માણસના જીવનની અંદર જ્યારે ફરવા નીકળ્યા હોય, પ્રવાસ કરવા નીકળ્યા હોય ત્યારે એની જોરદાર યાદ રહેતી હોય છે. એકદમ સફેદી, જોરદાર સફેદી છે. એટલે નમક, એકદમ નમક છે, પાણી સુકાઈ ગયું છે અને નમક બરાબર થઈ ગયું છે. જો આપણે આ ચાલીએ છીએ તો નમક જામી જવાથી એનો અવાજ પણ આવે છે અને સરસ મજાનું આ નમક જામી ગયું છે. તમે જુઓ એકદમ વ્હાઈટ, જોરદાર કુદરતી નજારો જ છે. કેવી રીતે પગડી બાંધે છે એ આપણને બતાવી રહ્યા છે મિત્રો. તો અહીં આપ જોઈ શકો છો કે આવી રીતે એ કચ્છી
પગડી બાંધે છે. અને મિત્રો જે કચ્છની એને ઓળખ કહી શકાય એ છે આ એક કચ્છી પગડી. તો આપ સૌ અહીંયા જ્યારે પણ આવો રોડ ટુ હેવન ત્યારે આનો લાભ, આ બંને મિત્રોનો લાભ આપ અવશ્ય લેજો. મોહનભાઈ અને દિલારધરભાઈ. તો ભરતભાઈ આપ તમારો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.